नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल पे आपका हार्दिक स्वागत है। मैं हूँ शाइनी मुजुमदार। देखिए आज की प्रमुख खबरें। धन्यवाद। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय श्री हरिपारक सोसायटी ओड ब्रह्मा कुमारीस द्वारा शिवरात्रि महोत्सवની ઉજવણી અંતર્ગત શિવોત્સવ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। સંગીતના માધ્યમથી શિવજીની આરાધના કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ઓડ પ્રજાપિતા બ્રહ્મકુમારીસ કેન્દ્રના સંચાલિકા રૂપલબેન દ્વારા આમંત્રિત મહાનુભાવો અને ઉપસ્થિત ભક્તોને આવકારી દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો કરવામાં આવ્યો। રૂપલબેને જણાવ્યું હતું કે શિવરાત્રિ પર્વની ઓડ બ્રહ્મકુમારીસ દ્વારા દર વર્ષે કાંઈ નવું કરીને ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે શિવનાદના સથવારે શિવોત્સવ સોપારીના શિવલિંગ ભક્તોને દર્શન કરવા માટે મૂકવામાં આવી છે। આ કાર્યક્રમમાં ઓડ જલારામ મંદિરના મહંત શ્રી, ઓડ નગરપાલિકા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, વડીલો, આગેવાનો, બ્રહ્માકુમારીસના બાબાના બાળકો, ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં આ મહાશિવરાત્રિ નિમિત્તે આયોજિત યોગ દર્શન પ્રદર્શન તથા સોપારીના શિવલિંગ તારીખ 15 ફેબ્રુઆરી 26 રવિવારે સવારે 7 થી સાંજના 7 સુધી નીલકંઠ મહાદેવ ઓડ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો। તારીખ 16 ફેબ્રુઆરી 26 થી શરૂ થતી સહજ રાજયોગ શિબિરમાં સૌને ભાગ લેવા કહેવામાં આવ્યું। શિવરાત્રી આજનું આ પાવન પર્વ આપણે સૌ મહાશિવરાત્રીના દિવસે મહાદેવના મંદિરમાં જઈ અને પૂજન અર્ચન કરીએ છીએ। કદાચ શિવજીને અર્પણ કરવાની દરેક પ્રકારની વસ્તુઓ માનું છું ત્યાં સુધી જાગરણ કરીએ છીએ ને આખી રાત એની પર વસ્તુ અર્પણ કરીએ છીએ, પણ વાસ્તવમાં શિવરાત્રીનો અર્થ શું છે? ઘણા બધા એને શિવ જયંતિ પણ કહે છે અને ઘણા બધા મહાશિવરાત્રી પણ કહે છે। શિવરાત્રીનો અર્થ વાસ્તવમાં કહેવાય કે શિવ અને રાત્રિ, રાત્રિ એ અંધકારનું પ્રતીક છે અને અંધકારના સમયમાં આપણે જાણીએ છીએ કે આપણે બધા જ ઠોકરો ખાઈએ। જ્યાં અંધકાર હોય, જ્યાં પ્રકાશ ના હોય ત્યાં રસ્તો ક્લિયર દેખાય નહીં અને માટે ઠોકરો ખાવી પડે, પણ જ્યાં દિવસનો પ્રકાશ આવે, સૂર્ય જ્યારે આકાશમાં ઉગવાનું શરૂ કરે છે
અને આકાશમાં ધીરે ધીરે ઉપર આવે છે એમ પ્રકાશ વધે છે અને જેમ જેમ પ્રકાશ વધે છે એમ એમ આપણો રસ્તો પણ ક્લિયર થતો જાય છે. આપણા જીવનમાં પણ એવું જ છે. અત્યારનો આ જે સમય છે मेरे भारत में आए हैं भगवंत
अ,